હરે કૃષ્ણ. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમનું મહત્ત્વ અને અધ્યાયની વાર્તા. તો આપણે આજે વાંચીશું અધ્યાય 13. અને આગળનું જો તમે અધ્યાય ના વાંચ્યા હોય તો મારે આ લિંક ઉપર મારી ચેનલ ઉપર તમને મળી જશે. પુરુષોત્તમ મહત્વ કથા અધ્યાય 13. ઋષિમુનિએ સૂતજીને પૂછવા લાગ્યા કે હે સૂતજી, દ્રઢધન્વા રાજાએ પુરુષોત્તમ માસનું કેવી રીતે સેવન કર્યું જેથી તે રાજા પુત્ર પૌત્ર તથા પતિવ્રતા સ્ત્રી પામ્યો? ત્યારે સેવન કર્યું જે રીતે તેમજ અનેક દુઃખોને ગેઠવા છતાં ભગવાનના લોકને ન પમાય તેવી કેવી રીતે પામ્યા? સૂતજી બોલ્યા, ઋષિઓ, નારાયણે આ કથા નારદજીને કહી હતી. તે ગુરુ મુક્તિ સાંભળી હતી તે તમને હું કહું છું. ત્યારે હૈયાએ દેશની રક્ષા કરનારો મહાપરાક્રમી ચિત્રવર્મા નામનો રાજા હતો. તેઓની પુત્ર પરમ પ્રતાપી દ્રઢધન્વા નામનો હતો. તે સત્યવાદી તેમજ સર્વગુણ સંપન્ન હતું. તેણે વેદ વેદાંત વગેરેનો અભ્યાસ કર્યો હતો. તે ગુરુને દક્ષિણા આપી સંતોષી પોતાના નગરમાં આવ્યો. પુત્રને જોઈ પિતા આનંદ પામ્યા. વિચાર કરવા લાગ્યા કે હવે મારે શું જોઈએ? હવે હું ભગવાન શ્રી કૃષ્ણ એવું કેવું કે પુરુષોત્તમની સેવાથી અમરીશ, સયાતિ, ભીષ્મ, વિદુર, દુષ્યંત, ભરત, પ્રહલાદ, વિભીષણ વગેરે રાજાઓ મોક્ષને પામ્યા. માટે મારે પણ એ જ રસ્તે જવું રહ્યું અને સ્નેહ પાસા છોડી વિષ્ણુનું સેવન કરવું રહ્યું. આમ વિચાર કરીને પોતાના પુત્ર દ્રઢધન્વાને રાજાનો ભાર સોંપી કુલાકાશ્રમ તરફ ગયો અને જ્યાં કંઈ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કામનાઓનો ત્યાગ કરી તપ કરવા લાગ્યો. તેના ફળરૂપે તેને વિષ્ણુ લોકમાં ગયો અને સમાચાર દ્રઢધન્વાએ મળ્યા ત્યારે હર્ષ દુઃખીની ભરેલા તેણે વિદ્વાન બ્રાહ્મણોની બધી જ વાત કરી. વિદ્વાન બ્રાહ્મણોના બતાવ્યા પ્રમાણે મુક્તિ પામેલા પિતા માટે કરવી જોઈતી તેણે ક્રિયાઓ કરી અને નીતિશાસ્ત્રના કુશળ દ્રઢધન્વાએ પુષ્કરાવર્તના રાજા કરતો હતો. તેની પત્ની ગુણસુંદરી નામના જ નહીં પણ ગુણમાં પણ ગુણસુંદરી જ હતી. તેને 4 પુત્રો ચિત્રવાક, ચિત્રપ્રવાહ, મણિમાન અને ચિત્રકુંડલ હતા તથા તે સર્વગુણ સંપન્ન ચારુમતી નામની પુત્રી હતી. આ દ્રઢધન્વાએ કામ ક્રોધ રૂપી શત્રુઓને જીતવા હતા. તે ક્ષમાશીલ હતો, સમુદ્ર જેવો ગંભીર હતો, પત્નીવ્રતા રામચંદ્ર જેવું હતું અને સતધર્મમાં આચરણ કરનાર કર્તવીર્ય સહગ્રાજુની જેવું હતું. હે રાજા, એક દિવસ રાતે વિચાર કર્યો કે બધો વૈભવ મને કયા પુણ્યથી મળ્યો છે? મેં ક્યારે તપ, દાન તેમજ એવું કોઈ કર્યું જ નથી. આ કેમ મળી મને? કોઈ પૂછવું રહ્યું. આમ વિચાર કરવા રાત પૂરી થઈ ગઈ. સવાર થતાં ઉઠી પ્રતક્રિયાએ પરવારીને દેવ ઋષિ પિતૃગણ દર્પણ કર્યું અને બ્રાહ્મણોને દાન આપ્યું. તેમને નમસ્કાર કરી ઘોડા પર બેસી સૌમ્ય સાથે વનમાં શિકાર કરવા ગયો. ત્યાં તેને મૃગ, વરુ, વાઘ, દીપડા વગેરેને માર્યા. પછી તેનું બાણ એક હરણીને વાગ્યું અને તેને બાણ સાથે હરણી નાઠી. રાજા પણ પાછળના પર પડ્યો. હરણી વનમાં અદૃશ્ય થઈ ગઈ. તેને તે ન જડી. ત્યારે તરસથી પીડાતા રાજા એક તળાવમાં પાણી પીધું અને એક મોટા વડની વડાઈ સાથે ઘોડાને બાંધી તે બેઠો. તેવામાં એક પોપટ આવ્યો અને મનોહર વાણીથી બોલવા લાગ્યો અને પૃથ્વી તલમાં ઉપજેલા જેની બરાબરી નથી એવા મુખને જોઈ તારો વિચાર કરતો નથી કે કેમ પાર પામીશ? આ શ્લોક વારંવાર બોલ્યા ગયો. રાજા સાંભળી મનમાં વિચાર કરવા લાગ્યો, શું મારો ઉદ્ધાર કરવા આવ્યા ભગવાન તો નહીં આવ્યા હોય? તેમને સેના આપી પહોંચી અને પોપટ અદૃશ્ય થઈ ગયો અને રાજા પોપટના શબ્દો ગોખતા સૌન્ય સાથે નગરમાં આવ્યો. તે તો વિચારમાં પડી ગયો હતો. એટલા મેં બોલતો ઊંઘ ના આવી. ત્યારે તેને રાણીને પૂછ્યું, તમને શું થયું છે? તો બોલતા કેમ નથી? ખાતા નથી, ઊંઘતા નથી? પણ રાજાએ પોપટના શબ્દો યાદ કરી રહ્યા હતા. રાણી રાજાનું મન દુઃખી જાણી શકી નહીં. આ મનમાં બોલતા વિચાર કરતા રાજા એટલા દાડા વીતી ગયા. ઇતિ બ્રહ્મ નારદ પુરાણમાં દ્રઢધન્વા મનખેદ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે આ જાણીશું કે આ પોપટે કહ્યું એની વાતનું મિનિંગ શું કહેવા માંગતા હતા. એ આપણે અધ્યાય 14મા અધ્યાયમાં વાંચીશું. એટલે તમે રોજ જે વાર્તા અધ્યાય સાંભળજો, બની રહેજો, તો તમને આખી સ્ટોરી ખબર પડશે. કેમ કે આ બધી સ્ટોરી બીજાને કનેક્ટેડ છે, એટલે તમને નહીં ખબર. હવે આપણે વાંચીશું પરસેવાની કમાણીનું ફળ. પુરુષોત્તમ મહિનો આવ્યો છે અને અમરનગરમાં ભક્તિભાવ ઉભરાવ્યો છે અને બધા પુરુષોત્તમ મહિનાનું નાય છે. ભાવિકો સવારે વહેલા ઉઠીને નદીએ નાહવા જાય છે. યથાશક્તિ દાન ઘરે પાછા ફરે છે. નગરનો રાજા પણ ધર્મ કરવામાં આવ્યો છે. તે પણ નદી કિનારે સ્નાન કરી બ્રાહ્મણોને દક્ષિણા આપી મહેલે જાય છે. દક્ષિણા આપતી વખતે કોઈ ભૂદેવ રહી ન જાય તેનું રાજા ધ્યાન આપે છે. પણ બધાએ હર્ષથી દક્ષિણા લે છે, પરંતુ એક ભૂદેવ રાજાની દક્ષિણા સ્વીકાર કરી નથી. રાજા માટે કટેક દક્ષિણા નથી જોતી. છેલ્લે દિવસે આપવું હોય તો ખુશીથી આપજો.
તો પણ રાજાએ તેને દક્ષિણા લેવા ઘણો આગ્રહ કરે છે, વિનંતી કરે છે, પણ હઠ પકડીને બેઠેલ ભૂદેવ મનતા નથી અને એકના બે થતા નથી. રાજા વિચારે છે કે છેલ્લા દિવસે આપીશું તો પણ રોજ તેને દક્ષિણા લેવાનો આગ્રહ કર્યો વગર રહેતો નથી. આપનો આમ પવિત્ર પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. નદીના સ્નાન કરી પાછા ફરતી વખતે કિનારે બેઠેલા બ્રાહ્મણે રાજાને દક્ષિણા આપવા માંડી. આજે પણ રોજ કરતાં વધુ દક્ષિણા આપતો હતો, તેથી બધા આશીર્વાદ આપતા હતા. આ બધા કરતાં કરતાં ભૂદેવ પાસે આવ્યો અને તે બધા દિવસોની ભેગી દક્ષિણા આપવા માંડી. ભૂદેવ નમ્રતાથી કહ્યું, રાજન, આપના દ્રવ્યો સ્વીકાર કરતાં પહેલાં માટે જાણવું પડશે કે ધન કેવા પ્રકારનું છે. તેને આપ ક્યાંથી લઈ આવ્યા છો? રાજા કહે, ખજાનજીમાંથી લાવ્યો છું. વળી એ ક્યાંથી લાવ્યો હું? ત્યારે ભૂદેવ કહે છે, એ ખજાનમાંથી દ્રવ્ય લાવા છું તો તે જાણું છું, પરંતુ તમારી પાસે જાણે અનીતિનું દ્રવ્ય પણ આવી ગયું હોય, તેથી તમે ક્યાંથી ખબર હોય? રાજા કહે, એની મને શું ખબર પડી? તો હવે મારે શું કરવું? રાજા કહે, ખરી કમાણી એટલે શું? ભૂદેવે કહ્યું, દ્રવ્ય લેવાની મારે ના નથી, પરંતુ આપની કમાણીનું શુદ્ધ દ્રવ્ય હોવું જોઈએ. ભૂદેવ બોલ્યા, પરસેવાની કમાણીનું દ્રવ્ય તમે જાતે શ્રમ કરી કાંઈ મેળવવાનો તો ખરી કમાણી કહેવાય. રાજાએ કહ્યું, બીજા કોઈ આવી વાત કરતા નથી, તમે જ ફક્ત આવી વિચિત્ર આગ્રહ શા માટે કરો છો? ભૂદેવે કહ્યું, આપણા બંનેના ભલા માટે. એવું સાત્વિક દ્રવ્ય હોય તે મારું દ્રવ્યતાપણું મટાડે અને આપની ઈચ્છાને પરિપૂર્ણ કરે છે. અન્ન તેઓ ઓડકાર એવું ધન માટે પણ છે. રાજાના મનમાં થયું કે બ્રાહ્મણને વધુ લોભ લાગ્યો છે, તેથી આવું કહે છે, માટે તેને 50 સોના મહોર આપું. આમ વિચારી રાજા ભૂદેવ પાસે સોના મહોર આપતા કહ્યું કે હે ભૂદેવ, તમારી ગરીબાઈ અને આ સુવર્ણ મહોર ટાળશે. મારા પરિશ્રમની કમાણી તો સાવ ઓછી આવશે, તેનાથી તમારું શું થશે? અને માટે દક્ષિણા સ્વીકારો અને જવા દો. ભૂદેવ પરસેવાની કમાણી લેવાની હઠ પકડી રાખી. એટલે જતાં જતાં રાજાએ કહ્યું, હે ભૂદેવ, તમારું મન રાજી રાખવા માટે હું પરસેવાની પાડીને જાત મહેનતથી કમાણી આવીશ અને તે માટે રાખી મૂકીશ. એટલે કાલે સવારે તમે મહેલ પધારજો, હું તમને આપીશ. આ સાંભળી બ્રાહ્મણને સંતોષ થયો. હવે તે પોતાને ઘરે ગયો. તેની પત્નીના મનમાં એક જ, આજે પર્વનો છેલ્લો દિવસ છે, તેથી દક્ષિણા સારી મળશે. પરંતુ જ્યારે બ્રાહ્મણે એમ કહ્યું ત્યારે આજે કશું નથી મળ્યું. ત્યારે તે મનને બહુ દુઃખ થયું. બ્રાહ્મણે કહે, એમાં ઉદાસ શું થાય છે? આવતીકાલે સવારે મારા રાજમહેલથી દક્ષિણા લેવા જવાનું છે. શું વાત કરો છો? ત્યારે તો રાજા તમને સારી દક્ષિણા આપશે. બ્રાહ્મણી કહે, હરખાની બોલી ઉઠીને દાસી પણ દૂર થઈ ગઈ. રાજાએ આજે પરસેવાનું ધન પેદા કરવાનું હતું, તેથી સાંજ પડતા જ તેણે ઘેલા કપડાં પહેરી મજૂર જેવો વેશ લીધો અને વેશે લપા છુપાતો મહેલથી નીકળી નગરમાં દરવાજે એક લુહારની લોઢી કરવા પહોંચ્યો. આગળ પહોંચ્યો. એ વખતે લુહાર દાંતણું ઘડી રહ્યો હતો અને નજીક આવેલી ભઠ્ઠીમાં લોઢું ગરમ થઈ રહ્યું હતું. રાજાએ લુહાર પાસે જઈને નમ્રતાથી કહ્યું, ભાઈ, તમારે માણસની જરૂર હોય તો હું મજૂરી કરવા તૈયાર છું. લુહારે કહ્યું, કામ તો છે, પરંતુ આખી રાત ધમાવીશને ગરમ લોઢા ઉપર હથોડા મારી ત્યારે માંડ તને 4 આના મળશે અને પોષાય તો હા કહી, નહીં રસ્તો પકડ. રાજાએ કામ કરવાની હા પાડી. જિંદગીમાં એણે ક્યારેય પણ શ્રમ કર્યો નથી. તે વખતે વચનને ખાતર આવું કઠિન કામ તૈયાર થયું. લુહારના કહેવા મુજબ તેને કામ કરવા લાગ્યો. થોડી વાર ધમણ હલાવ્યો. થોડી વાર પછી ગરમ લોઢા ઉપર જોરદાર હથોડો મારવા લાગ્યો. શરૂઆતમાં તો તેને કાંઈ વસ્તુ લાગ્યું નહીં, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલા પડવા માંડ્યા અને કલાકો પૂરા થતો પરસેવાથી રેપઝેપ થઈ ગયો અને હાથમાં એવા ફૂલ્લા પડ્યા કે હથોડો પણ પકડાતો નહોતો. વળી ભઠ્ઠીના તાપથી અકળાઈ ગયો હતો. થોડી વાર તો અહીંયા રોકાયાથી બેસુદ થઈ જાય તેવી રીતે દોબાકડો હાલતો. આમ બહાર જઈને ઊભો રહ્યો. લુહાર તેને તડતડાટ નાખતા કહ્યું, તારા કામ કરવાથી ત્રેવડ નહોતી તો શું કામ મજૂરી કરવા તૈયાર થયો? આખરે મારું કામ તો રખડતું જ કર્યું ને. અને રાજા કહે, ભાઈ, મારા હામ રહી ગયા સુધી તો કામ કર્યું, હવે તો મહેનત પણ મને આપો. તો પારો એકલો રસ્તો પકડ જા. લુહારે ગજવામાંથી એક ડબ્બુ બેવડી પૈસા કાઢી મૂક્યો અને રાજાએ આજે તેને ભાન થયું કે જાત મહેનતથી પૈસો કમાવો કેટલો મુશ્કેલ છે. તેને તો ડબ્બુ લઈને મહેલ ગયો અને મજૂરના કપડાં કાઢી નાખ્યા. બંને હાથ પર ઠંડકનો લેપ લગાવી વસ્ત્રો બદલીને સૂઈ ગયો. આખી રાત રાજાને શ્રમ અને મહેનત વિશે વિચાર કર્યા. પૈસા સહેલાઈથી નથી રડતા, કેટલો પરસેવો પડે છે, કેટલું દુઃખ પડે છે, ત્યારે હાથમાં દમડી આવે છે. આજે તો પોતાને આ બાબતનો ખરો અનુભવ થયો. વળી બ્રાહ્મણે રાજભંડારનું ધન લેવાની ના પાડી. શું ભંડારમાં અનીતિનું ધન આવતું હશે? રાજા કર્મ વિચાર રાજાને પડીને ધન લાવતો હશે? માટે તેની તપાસ કરીને આવા વિચારમાં રાજા નિંદ્રાધીન થયો. સવારે ઉઠીને રાજા નાહીને પ્રભુને સ્મરણ કરીને પેલા બ્રાહ્મણીને રાહ જોતા ઝરખોમાં ઊભો રહ્યો. ત્યારે ભૂદેવ પાસે આવતા દેખાય, પરંતુ તુરંત જ રાજા નીચે ગયો અને આવતા ભૂદેવ આદર સત્કાર કરી મજૂરી કરેલા ડબ્બુ આપ્યું.
હે પ્રિય, તમારા કહેવા મુજબ જાત મહેનત કરીને પરસેવો પાડીને હું આ ડબ્બુ કમાયો છું, પણ તે સ્વીકાર કરો. ઉદય વર્ષથી ડબ્બુ લીધું. તે જાણતો હતો કે રાજાના સંતાનનું દુઃખ છે, સંતતિ નથી. તેથી તેણે આશીર્વાદ આપતા કહ્યું કે રાજન, આ તમારા સાત્વિક દાનથી પુરુષોત્તમ પ્રભુ તમારા પર રીઝ છે અને તમને પ્રસન્નતાથી તમારા મહેલમાં પારણું ઝૂલશે. રાજાને આશીર્વાદ આપી બ્રાહ્મણ ઘરે ગયો. આજે તે શુદ્ધ દાન મળ્યું, સાત્વિક દ્રવ્ય મળ્યું, તેથી તેમને ઘણો આનંદ થયો. પણ ઘરે જતાં તેને આનંદ ઉસરી ગયો. અરે, તે ઘરે ગયો ને તેની રાહ જોઈને બેઠેલી બ્રાહ્મણી સામે જઈને કહેવા લાગી, નાથ, તમારું મોટું વસ્તુ છે એટલે લાગે છે કે રાજાએ સારું દાન આપ્યું છે. ખરેખર આજે આપણી વર્ષોની મહેનત પડી એટલે શું લાવ્યા છો? બ્રાહ્મણે જોડીમાં ડબ્બુ પૈસો કાઢીને તેમને હાથમાં મૂક્યો અને બ્રાહ્મણી એટલી બધી ગુસ્સે થઈ એટલી કે ડબ્બુને જોરથી ઘા કરીને થોડી દૂર આવેલા તુલસીના ક્યારા આગળ ફેંક્યું અને બડાબડ કરવા લાગી. શું મોઢું લઈને મારી પાસે ઊભા રહ્યા છો? રાજા રાજ વગરનો છે કે શું? દડકો આપવા શરમ નથી આવતી એમને? બુદ્ધિ ક્યાં ગઈ? તમે આ શા માટે દડકો હાથમાં લીધો? આખો મહિનો નદી નાવા ગયા, તપ કર્યા, ડબ્બુ લઈને આવ્યા તો કોઢી ધોઈને દાવત કાઢવા જેવું થયું. તમે ડબ્બુના ઢગ જેવા રહ્યા. બ્રાહ્મણે શાંતિથી કહ્યું, સોના મહોરો કરતાં પણ આ તાંબાનો ડબ્બો પૈસો અધિક છે, કારણ કે તે શુદ્ધ દાન તરીકે જાત મહેનતથી કમાણી રાજાએ આપી છે. ભાગ્યશાળી આવું લઈ શકે, તમે અભાગ્યા છો એટલે તમે આવું સૂચે છે. રાજા ઢગલો સોના મહોર આપતા હતા તેના લીધે નહીં, અને લઈ આવ્યા તો એક ડબ્બુ. બ્રાહ્મણીને બાળવો કર્યો અને બ્રાહ્મણીને ડબ્બુ કાંઈ હિંમત ન હતી. બ્રાહ્મણને મનથી તો લાખ રૂપિયાનો હતો, કિંમતી હતો, તેથી તુલસીના કેરા આગળ જ ખૂબ શોધ્યો, પણ હાથ આવ્યો જ નહીં, કારણ કે જોરથી ફેંક્યું હતું ને તો તુલસીના કેરામાં દટાઈ ગયો. બ્રાહ્મણને મનવાળી બેસી રહ્યો. મનમાં થયું કે પ્રભુ જે કરે તે સેવા માટે કરે. પ્રભુની લીલાનો પાર કોણ જાણી શક્યું છે? આ તો ભગવાનની માયા હતી. તુલસી કેરામાં દટાયેલો ડબ્બુથી એક છોડ ઉગ્યો અને 8 દિવસમાં તો છોડ મોટો થઈ ગયો અને તેના પર સિંગો આવી અને મજાની દાણાને સિંગો હતી. એક દિવસ બ્રાહ્મણીએ વિચાર કર્યો કે છોડ નવી જાતનો છે, સિંગો પણ આવી ગઈ છે. માટે જોઈ કે સિંગોમાં કેવા દાણા છે. જોયું તો વિચાર કર્યો, મોટી મોટી સિંગ તોડીને ફોલી તો એમાં સાચા પાણીના મોતીના દાણા. પોતાના પતિને બોલાવી, સિંગમાંથી નીકળેલા મોતીના દાણા. અને માને ન આવી એવી વાત હતી. બ્રાહ્મણે જીતી 4 સિંગો તોડી તો ફોલી, તેમાંથી પણ સાચા મોતીના દાણા નીકળ્યા. ચતુર બ્રાહ્મણ સમજી ગયો કે આ રાજાએ આપેલા પરસેવા પૈસાનું ઝાડ ઉગ્યું. મોતીને વેચવાને તેના પૈસા આવે એટલે પૈસાનું ઝાડ કહેવાય. વાહ પ્રભુ, તારી કળા ન્યારી છે હો. બ્રાહ્મણી હવે પ્રભુને વધારે સત્તા બેઠી, કારણ કે પ્રભુએ તેના આંગણામાં પૈસાનું ઝાડ ઉગાડ્યું. એક દિવસે બ્રાહ્મણે બધા મોતી ઝવેરાત વેચ્યા. તે 1500 રૂપિયા આવ્યા. ઢગલો રૂપિયા આવેલા જોઈ બ્રાહ્મણી બહુ જ હરખાયા. એ દિવસ તેઓ એક પછી એક પહીને ઘર વખરી બધી વસ્તુ ખરીદી લાવ્યા. દાણી મોટી કોઠી ભરી દીધી. રાજાની મરી મહેનતથી કમાણી માત્ર એક ડબ્બુ પૈસાથી ગરીબ બ્રાહ્મણી દરિદ્રતા ટળી ગઈ. રોજ 4-5 સિંગો તોડી મને મોતીના દાણા કાઢતો અને મોતી જેવી રીતે વેચતો. તેને 1500 રૂપિયા આવી જતા. તેના ઘરમાં લક્ષ્મી ઉતરવા લાગી. તેનો જાતના ધનવાન બની ગયો. બ્રાહ્મણ પડોશીના એકાએક બ્રાહ્મણને મલદાર જોઈને મોઢામાં આંગળા પકાવી દીધા. તેમને થવા લાગ્યું કે કંઈ ભેદ લાગે છે. તેઓ તપાસ કરી જણાવ્યું કે બ્રાહ્મણના આંગળામાં પૈસાનું ઝાડ હતું, તેથી તે મોતીના દાણા સિંગોમાંથી નીકળ્યા છે. બ્રાહ્મણે પોતાના ઘરની આસપાસ કંટાળી વાડ બાંધી અને બંને પતિ પત્ની છોડીને દરેક રાખવા લાગ્યા. એટલા તો કોઈ શક્ય તેમ ન હતું, પણ ગામમાં આવા વાત ફેલાઈ ગઈ. બ્રાહ્મણે પૈસાનું ઝાડ ઉગ્યું છે. આમ આ વાત રાજાને કાને પડી. રાજાએ વિચાર કર્યો કે રાજ્યની જમીન પૈસાનું ઝાડ ઉગ્યું છે એટલે તો રાજ્યની માલિકીનું કહેવાય, તે ભોગવી શકે નહીં. આમ વિચાર કરી રાજાએ પ્રધાન સિપાહીને સાથે બ્રાહ્મણ ઘરે મોકલ્યું. બ્રાહ્મણે પ્રધાનને આવકાર આપતા કહ્યું, પ્રધાનજી, મારા ધન્ય ભાગ છે કે મુજ રંકનું આંગણું આપા પગલેથી પાવન થઈ, કહો કેમ પધારું? પ્રધાને કહ્યું છે, પૈસાનું ઝાડ લેવા આવે છું. ક્યાંથી છે ઝાડ? બ્રાહ્મણ બેલો ઝાડ બતાવી રહ્યો. રાજાએ પરસેવાની કમાણી તો ડબ્બુ આપ્યું હતું ને, તે તુલસી કેરામાં દટાઈ ગયું અને તેમાંથી આ છોડ ઉગ્યું. તેમાં સિંગો થઈને તે સિંગામાંથી દાણા નીકળે છે. બધું પુણ્યનું ફળ છે. પ્રધાન કહે, મહારાજાએ તોડી લેવા કહ્યું છે. રાજાની માલિકીનું છે, તમે ભોગવટો તમારાથી થઈ શકે નહીં. વળી તે મહારાજના આપેલા ડબ્બુ પૈસાનું ઉગ્યું છે એટલે તો તેના પર મહારાજના સંપૂર્ણ અધિકાર છે. આમ કહી પ્રધાને તે છોડ આગળ લઈ ગયો અને સિપાહીઓને ઉખેડી લેવા કહ્યું. પણ બ્રાહ્મણી કકડાટ કરવા લાગી. પ્રધાનજી, એવા ઉપર રાજાનો અધિકાર નથી, તે તો અમારા પુણ્યનું ફળ છે, પુરુષોત્તમ વ્રતનું ફળ છે. રાજાનું ડબ્બુ તો નિમિત્ત માત્ર છે. જો જોયું હોય તો રાજા મહેલ જઈ ડબ્બુ પૈસાનું ઝાડ ન હોત, માટે તમે કૃપાથી પાછા ચાલે જાઓ. પ્રધાને કહ્યું, જો તે તમે પુણ્યના ફળ રૂપિયા છે તો તેના મૂળનું ડબ્બુ નહીં દેખાય. જો મૂળમાંથી ડબ્બુ નીકળશે તો તેના પર તમારો કોઈ હક દેખા ચાલશે નહીં. તુરંત છોડ લઈ જઈશું. બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની સ્મરી શ્રદ્ધાએ કહ્યું જવાય, સારું, છોડ નીચેનું ડબ્બુ નીકળે તો અમારા પુણ્ય વ્રતનું ફળ છે, તેમ સમજી તમે ભોગવીશું.
અને પ્રધાન હઠે ભરાયો અને સિપાહી તો આશે છોડાવી જમીન ખેડવા મને પણ મૂળ દેખાય નહીં. કૂદીને દમ નીકળી ગયો છે એટલું મૂળ ન દેખાય. અને ધર્મનું મૂળ ઊંડું હોય છે તેમ તો કોઈ મળી શકતું નથી. આ ધર્મકળનો છોડ હતો નથી. મૂળની ઊંડાઈ ક્યાં હોય? મને પ્રધાને જોઈને ખોદકામ શરૂ કરી દીધું અને આ વાત આખા ગામમાં ફેલાવા માંડી. તેથી લોકોનો ટોળા બ્રાહ્મણના ઘરમાં જમા થવાય. રાજાને કોને આ વાતમાં વ્રતે પ્રધાન કર્યું. ગુસ્સે આવ્યો, છોડી વહેલથી વાળી ગયો અને બળજબરીથી લાવવાનો ન હતો. ધર્મપ્રેમથી રાજાએ આથી દુઃખ થયું અને રાજાએ જાતે બ્રાહ્મણના ઘરે આવી પ્રધાનને કહેવા લાગ્યું કે પ્રધાનજી, મેં છોડ લાવવાનું કહ્યું હતું, તેનું મૂળ શોધવાનું કહ્યું હતું, માટે મારી પાછી નખાદી દો. પ્રજાને નકડી મારે રાજ્યની તિજોરી તરત કરવી નથી. પછી રાજાએ બ્રાહ્મણીને બોલાવી પૈસાના ઝાડ વિશે પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું, કૃપાળુ, આપે જે શ્રમ યજ્ઞ કરીને દાનમાં આપેલું ડબ્બું પૈસામાંથી આ છોડ ઉગ્યો છે, એટલે તેને ભોગવવા માટે અમારા છે. વળી તે અમે અમારા પુણ્ય પ્રતાપ ભણ્યો છે, એટલે તમે તેને કેમ લઈ જઈ શકો? મહારાજ, પ્રધાનજીના ધર્મરૂપે ઉગેલા છોડનું મૂળ જોવા નથી મળ્યા, પરંતુ ધર્મના મૂળ ઊંડા હોય છે, તેથી મૂળ કોઈ જોઈ શકે નહીં. પછી ઉખેડીની વાત જ ક્યાંથી રહી? ભલા રાજાએ બ્રાહ્મણને તેની ધર્મની શ્રદ્ધા ઉપર એની ધીરજ ઉપર ધન્યવાદ આપ્યા. બ્રાહ્મણે રાજાને ઘરે લાવી રાજા સમક્ષ તેને છોડમાંથી શીંગો તોડીને મોતીના દાણા કાઢ્યા અને તે રાજાને ભેટ ધર્યા. રાજાએ તેને પ્રભુ પ્રસાદી તરીકે ખજાનામાં અલગ રાખી મૂક્યા. રાજાએ ત્યારથી ધર્મ પ્રત્યે વધુ ધ્યાન આપવા માંડ્યું અને તેને પોતે વિલાસી જીવન ત્યાગીને શ્રમ કરવા માંડ્યું અને તેથી તે તંદુરસ્ત અને અમાદ બનતું ગયું. બ્રાહ્મણી પાસે જરૂરિયાત કરતાં વધુ ધન ભેગું થયું હતું. આજે જે બીજા દિવસો પ્રધાને છોડનું મૂળ દેખાવા માંડ્યું, તેના બીજા દિવસે છોડ પર સિંગ આવતી બંધ થઈ ગઈ. એટલે જે મળ્યું તેમાં સંતોષ માની બ્રાહ્મણી સુખેથી રહેવા લાગ્યા. પરસેવાનું ધન ખરું તે સુખે ભોગવાય, મહેનત વિના જે મળે તે ખોટા ખર્ચમાં જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા પુરુષોત્તમ મહિનો નાહનાર, વ્રત કરનાર અને કથા વાંચનાર અને કથા સાંભળનાર સર્વને ફળજો. આ રીતે આપણે વાંચ્યું કે મહેનતનું ફળ જ આપણને મળે છે. એટલે આપણે જે બી કમાવું હોય, જે દક્ષિણા દાન કરવું, તો આપણા મહેનતનું હોય તે આપણે કરવું જોઈએ. અને હજુ અધ્યાય અડધો છે, બીજો અધ્યાય કાલે આવશે, એટલે તમે આ અધ્યાય જરૂરથી આગળ સાંભળ્યો. હરે કૃષ્ણ.